જંબુસર તાલુકા સંઘ મેનેજર હું જીતુભાઈ પટેલ। આજ રોજ સરકાર દ્વારા જે આપણે ઉનાળામાં સ્ટોરેજ માટે ખાતર આપણને આપેલું, એમાંથી આપણને 4 ગાડી ખાતર સરકાર દ્વારા આપણને છૂટું કરેલ છે અને જેટલો માલ છે એ પ્રમાણે આજે ખેડૂતોને અમે ટોકન પદ્ધતિથી અમે આપવાના છે। આજે અમારા કમ્પાઉન્ડમાં લગભગ 700 ખેડૂત છે। બીજું એવું છે કે અમારું સેન્ટર એક જંબુસર ટીપીએસસી એવું છે કે આ સેન્ટર પર 25 ગામના ખેડૂતો આધાર રાખતા હોય, એના કારણે થોડી મુશ્કેલી થાય છે, પરંતુ આજે અમે જે કંઈ માલ આવેલ છે એ અમે ટોકન આપીને બી ખેડૂતોને અમે આ માલ આપવાના છે। કોઈ ખેડૂતને અમે આજે અહીંથી પાછો નહીં જવા દઈએ, ભલે 2 ગુણ 3 ગુણ જે એમને ભાગે પડતી આવતી હશે એ અમે એ રીતના વિતરણ કરીશું અને વ્યવસ્થા જળવાઈ રહે એવી અમારી ખેડૂતોને પણ અમે માગણી કરીએ છીએ કે અમારે સહકાર આપે જરૂરી। અને બીજું એવું છે કે સરકાર દ્વારા પણ અમને થોડોક જથ્થો વહેલી તકે ફાળવે એવી પણ અમે એક નમ્ર એમને વિનંતી કરીએ છીએ। હું ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ નવીન પટેલ। અત્યારે તમે મારી પાછળ પણ જોઈ શકો છો, ગામે ગામથી બધા ખેડૂતો આવેલા છે। આ લોકો રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યાથી અહીંયા આવ્યા છે, આખી રાત અહીંયા ખાતર માટે। તો ખાતરની જરૂરિયાત આ નાના ખેડૂતોની કેટલી છે એ આ સરકારને તમારા માધ્યમથી જણાવવા માગું છું। તો આની પૂરતી વ્યવસ્થા કરે, દરેક ખેડૂતને એના એકર દીઠ આખી સિઝનમાં 3-4 ગુણી યુરિયાની જરૂર પડતી હોય છે, તો એ પ્રમાણેની ટોટલ વાવેતરના આંકડા મંગાવીને નજીકની મંડળીઓની અંદર ઝડપથી મળી જાય એ રીતનું પુરવઠો પૂરો પાડે। અને ધારાસભ્યશ્રી અને બીજા ભાજપના આગેવાનોને જેઓ સરકારની અંદર છે અને આ જ ખેડૂતોના વોટથી તે લોકો અત્યારે સત્તા ભોગવી રહ્યા છે, એ લોકોને ખાસ કહીએ છીએ કે તમે આની અંદર રસ લો અને આ ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરો। આજે આ ખેડૂતોને સાથે લઈને જો અહીંયા ખાતર નહીં મળે તો અમે આ જ ખેડૂતોને સાથે લઈને પ્રાંત ઓફિસમાં પણ રજૂઆત કરવા જવાના છે।